કષ્ટ કાપે તમારા કર્મના અને સુખ આપે કરેલ તમારા ધર્મના. કષ્ટ કાપે તમારા કર્મના અને સુખ આપે કરેલ તમારા ધર્મના. સ્મરણ કરતા સહાય કરે એ ભોળા દેવ આ જગતના. સ્મરણ કરતા સહાય કરે એ ભોળા દેવ આ જગતના. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે ભગવાન મહાદેવ અને મા ભવાની, શિવ અને શક્તિની. શિવ ભક્તો, જ્યારે એમ કહેવાય કોઈ પણ માનવ નિત્ય સાચા ભાવથી સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરે છે, શિવ શક્તિનું સ્મરણ કરે છે, ત્યારે મા શક્તિ અને ભગવાન મહાદેવ તેની પર અંડરાધાર વરસી જાય છે. શિવ ભક્તો, પ્રખર તડકો હોય, અસહ્ય ગરમી હોય અને ત્યારે વરસાદ પડે તો કેવી મજા આવે, કેટલું આહલાદક વાતાવરણ થઈ જાય. એમ થાય કે વરસાદ પડીએ જ રાખે અને આપણને જોવાનું ગમે છે. વાતાવરણ આપણા મનને અનુકૂળ થઈ જાય છે. શિવ ભક્તો, તેવી જ રીતે જ્યારે તમે નિત્ય શિવલિંગની પૂજા કરો છો, શિવ શક્તિનું સ્મરણ કરો છો ને, ત્યારે આપણું જીવન પણ એ જે વરસાદ પડ્યો હોય અને વાતાવરણ અનુકૂળ થઈ જાય તેવું મનમોહક આપણું જીવન થઈ જાય છે. એટલે આપણે નિત્ય શિવ શક્તિનું સ્મરણ કરવું જોઈએ. શિવ ભક્તો, ખાલી શિવનું કરીએ અને શક્તિનું નહીં, તેવું નહીં. જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ત્યારે બંનેને યાદ કરો, શિવ અને શક્તિ, કારણ કે બંનેના મિલન વગર આપણું જીવન અધૂરું છે. શિવ ભક્તો, સામાન્ય ઉદાહરણ આપું તો જે આ પંચ મહાભૂતોથી બનેલી કાયા છે તે શિવરૂપ છે અને તેની અંદર જે ઉર્જા છે તે શક્તિ સ્વરૂપ છે. બંને એક જ તત્વ, બંને એક જ છે. શિવ અને શક્તિ બંને એક જ છે. પણ જ્યારે આપણે બંનેની આરાધના કરીએ છીએ ને, ત્યારે એમ કહેવાય કે આ કાયામાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે, આ શિવમાં એક શક્તિ ઉત્પન્ન થાય છે. શિવ ભક્તો, આ જે કાયા છે ને તે શિવરૂપ છે અને તેની ઉર્જા છે શક્તિરૂપ છે. તમે જુઓ, શિવ અને શક્તિ જ્યારે જુદા પડી જાય ત્યારે એમ કહેવાય કે આ શરીર શવ થઈ જાય છે. એટલે તો આપણે એમ કહેવાય કે આ માણસ કૈલાસવાસ થયો, આ માણસ એમ કહેવાય દેવલોક પામ્યો. શિવ ભક્તો, આ જે ઉર્જા છે ને તે શક્તિ સ્વરૂપ છે. બંનેનો સમન્વય હોય ને ત્યારે જ આપણે ચાલી શકીએ છીએ. એટલે હંમેશા આપણે શિવ અને શક્તિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ, નિત્ય તેની આરાધના કરવી જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી અને શિવલિંગની પૂજા કરી લેવી, બિલીપત્ર પુષ્પ અર્પણ કરી લેવા, એક જળના લોટાથી એમ કહેવાય કે શિવલિંગને સ્નાન કરાવી લેવું, શિવ શક્તિનું થોડુંક એવું સ્મરણ કરી લેવું, જય શિવ શક્તિ, જય શિવ શક્તિ, જય શિવ શક્તિ. અને ખાસ કરી અને સંધ્યા સમયે આપણે શિવ શક્તિનું રટણ કરવું જોઈએ, કારણ કે શાસ્ત્રમાં એમ વર્ણવેલું છે કે સંધ્યા સમયે મા ભવાની અને ભગવાન મહાદેવ શિવ અને શક્તિ ભ્રમણ કરતા હોય છે, ધરા ઉપર જોતા હોય છે કે આ જીવડા જે ભગવાન મહાદેવે જ ઉત્પન્ન કરેલા છે તે આ જીવડા શું કરી રહ્યા છે, ધર્મ કર્મ કરે છે, સારા કર્મો કરે છે કે નહીં, ભક્તિ કરે છે કે નહીં, ભજન કરે છે કે નહીં, સંધ્યાકાળ કરે છે કે નહીં. આવું બધું જે ભગવાન શિવ છે, શક્તિ છે, તે જોતા હોય છે, ભવ અને ભવાની જોતા હોય છે. અને શિવ ભક્તો, આપણે ધર્મના પાયે ચાલવાવાળા છે. હિન્દુ સનાતન ધર્મ છે ને તે ધર્મના પાયે ચાલવાવાળો છે. અને હું અને તમે નિત્ય ભગવાન મહાદેવ અને મા ભવાની શિવ અને શક્તિની આરાધના કરીએ ને તો 100% આપણી ઉપર શિવ અને શક્તિ એક વરસાદ રૂપે વરસી જાય, સુખરૂપી વરસાદ રૂપે વરસી જ જાય છે. શિવ ભક્તો, તો ખાસ કરી અને સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરવી અને સાચા હૃદયથી શિવ શક્તિનું સ્મરણ કરવું તો આપણું અવશ્ય કલ્યાણ થશે, આપણા પરિવારનું અવશ્ય કલ્યાણ થશે. તો સુંદર આ વિડીયો હતો જે શિવ શક્તિનો હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો. બાકી આજે બસ આટલું જ, કારણ કે ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે 1000 ભવ હોય, ટૂંકા પડે અને ટૂંકા પડે જ, કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર.